પાટણ સરસ્વતી તાલુકાના દુષ્કર્મી ભુવાજીનો જેલવાસ લંબાયો છે। તેમણે મૂકેલી નિયમિત જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી છે। કોર્ટે જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે કોર્ટનો ભોગ બનેલી યુવતી 18 વર્ષની હોવા છતાં 40 વર્ષના આરોપીએ કે જે એક કુમળી વયની કિશોરી છે, જે પોતાની દીકરીની ઉંમરની છોકરી છે, તેની સાથે પોતે ભુવાજી હોય વિધિ કરવાના બહાને શારીરિક અડપલા કરીને દુષ્કૃત્ય કર્યાનો કેસ છે। પાટણ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનેલી યુવતી જે સમાજમાંથી આવે છે, તે સમાજના લોકો ભુવાજી ઉપર વિશ્વાસ ધરાવતા હોય છે। આરોપીએ પોતાની ભુવાજી તરીકેની છાપનો દુરુપયોગ કર્યો છે। આરોપીની ઉંમર તેમજ જે પ્રકારે ગુનો બનેલો છે તે હકીકત ધ્યાને લેતા આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોવાનું જણાય છે। કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આરોપી સામેનો ગુનો સમાજ વિરુદ્ધનો અને નૈતિક અધઃપતનનો છે। સમાજ ઉપર તેની ખરાબ અસર પડે તેમ છે। જ્યારે આ ગુનાના કેસમાં આરોપીની સંડોવણી હોવાનું હાલના તબક્કે જણાઈ આવે છે, જેથી આરોપીઓના આ ગુનામાં રોલ કેસની હકીકત, વર્તણૂક, સંજોગો અને ગુનાની ગંભીરતા ધ્યાને લેતા આરોપીની તરફેણમાં વિવેક બુદ્ધિ સત્તા વાપરવાનું યોગ્ય જણાતું નથી। આ કેસની વિગત એવી છે કે ખેરાલુ તાલુકાના એક ગામની એક યુવતીને તેના ગામનો રાકેશજી અપહરણ કરીને લઈ ગયો હોવાથી તે અંગે નોંધાયેલ ગુના બાદ પોલીસ બંનેને શોધી લાવી હતી। આ બનાવ બાદ યુવતીને પાટણ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ભુવા પ્રભાતજી પાસે માનતા માનવા અને વિધિ માટે લાવતા તેને વિધિ કરવાના બહાને તેની સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે આ કેસમાં પોલીસે તારીખ 9-10-2023 થી પકડેલા ભુવાજી કસ્ટડીમાં છે। જ્યારે આ કેસમાં સરકારી વકીલ જે બારોટે રજૂઆત કરી હતી। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।